તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને આજે આપણે આવી ગયા કદમગીરી. તો આપણે કદમગીરી તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો આપણે તમને કદમગીરી ડુંગરાના આજે આપણે અંદર ફરવા જવાનું છે, તો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો. અત્યારે કદમગીરીનો નજારો તમે જુઓ, આખું લીલું ઘાસ મિત્રો. જુઓ તમે મારી પાછળ વ્યૂ જો, ઓલ્લો જે તમને મિત્રો પાછળ દેખાય ને એ કદમગીરીનો ડુંગરો છે, અને એની બાજુમાં આપણે જે મોરારજી બાપુએ બંગલો લીધો ને એ પણ છે મિત્રો. તો તમે લોકો ચેનલમાં નવા હોય તો ચેનલમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો આજે આપણે જવાનું છે કદમગીરી, તો તમને આખો બ્લોગમાં તમે બન્યા રહેજો. એટલે મિત્રો તમને હું બતાવી કદમગીરીનો નજારો કઈ રીતનો છે, અને તમને આખા કદમગીરીના ડુંગરાના જે અંદર માતાજીના અને જે આપણે મહાદેવનું મંદિર છે અને કમળાઈ દેવીનું મંદિર છે, જે આપણે કમળાઈ ઉતાણી અત્યારે થાય છે મિત્રો, એના દર્શન તમને કરાવવાના છે. તો તમે લોકો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. એટલે આવા અમારા નવા વિડીયો તમને જોવા મળશે મિત્રો. તો ચાલો આપણે હવે નીચે ઉતરી અને આપણે ગાડી લઈને આપણે ત્યાં ડુંગરે જ આપણે જવાનું છે કમળાઈ માના દર્શન કરવા. અને કદમગીરી જે આપણે આ રોડથી આપણે સીધું જવાનું છે મિત્રો. તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને મજામાં જ રહેજો. તો આજે આપણે આવી ગયા છીએ કદમગીરી, અને કદમગીરી ઉપર જઈને આપણે બ્લોગ બનાવવાનો છે અને તમને કદમગીરી બતાવવાનું છે. તો વિડીયોમાં નવા હોય તો બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને નવા હોય તો વિડીયોને શેર પણ કરી દેજો. અને આ છે આપણે કદમગીરી ઉપર જવાનું, અને આ કદમગીરીનો બોર્ડ છે અને અહીંથી આપણે ઉપર જવાનું છે મિત્રો. અને મારી પાછળ તમે જોઈ શકો છો ઓલો છે મોરારજી બાપુનો બંગલો છે, અને આપણે આ છે આ કદમગીરી. તો આપણે ઉપર કદમગીરી જવાનું છે ને અહીંથી મોરારજી બાપુનો બંગલો જોવાનો છે મિત્રો. તો વિડીયોમાં નવા હોય તો બન્યા રહેજો. તો ચાલો આપણે ઉપર જઈએ. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને આજે આપણે આવી ગયા છીએ કદમગીરી. તો મારી પાછળ છે કદમગીરી, જોઈ લો તમે મિત્રો. તો તમને બતાવું. અને આ છે આપણું સાઈડનો વ્યૂ એંગલ, અને આ બાજુ છે આપણે નીચે ઉતરવાનો રસ્તો મિત્રો. અને ચાલો તો આપણે જવાનું છે આજે ઉપર જે કદમગીરીના દર્શન કરવા. તો ચાલો આપણે ઉપર જઈએ. તો ચાલો ઉપર જવા દઈએ ધીમે ધીમે. આપણે અહીં બધી ગાડી ચડી જાય છે અને પછી અહીંથી આપણે હાલીને ઉપર જવાનું રહે છે મિત્રો. આ રસ્તો બહુ ઉપર જવાનો છે, બહુ ખરાબ છે, એટલે ઉપર ગાડી નથી જતી મિત્રો. તો અત્યારનો કદમગીરીનો નજારો કુછ કાંઈક અલગ જ પ્રકારનો છે, બહુ સરસ જોરદાર છે મિત્રો વ્યૂ. તો તમે લોકો આવો એટલે કદમગીરી આવો, ફરવા લાયક જે સ્થળ છે આપણે બગદાણાથી નવા ગામ થઈને અંદર અવાય છે મિત્રો. ચેનલમાં નવા હોય તો બન્યા રહેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ચાલો આપણે ઉપર જઈએ છીએ. હા, ઉપર તો જવું જ પડે ને. થાકી જાઓ ભાઈ, એટલું ચડ્યા તો થાકી ગયા આપણે. મંદિર અડધો બને છે ને થોડુંક બાકી છે. કાંઈ થાકી જાઓ ભાઈ. હે તો મિત્રો આપણે અત્યારે કમળાઈમાં ડુંગરે ઉપર પહોંચી ગયા છીએ, અને ત્યાં આપણે જવાનું છે હવે મંદિરે માતાજીના દર્શન કરવા. તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો અને છેલ્લે સુધી જોઈજો. ઉપરનો નજારો તમને બતાવવાનો છે મંદિરનો, જે આપણે મોરારજી બાપુનો બંગલોની કઈ રીતનું દેખાય છે એ આપણે ઉપરથી જોવાનું છે મિત્રો. તો ચાલો આપણે હવે ઉપર અહીંયાથી પગીતા ચડી અને ઉપર જવાનું છે મિત્રો. જો આ ભાઈ છોકરો આવે છે ઉપર રમતો, અને અહીંથી આપણે ઉપર મંદિરે દર્શન કરવા જવાના છે મિત્રો. બને રહેજો વિડીયોમાં. તો ચાલો ઉપર. તો આ રીતનું ઉપર આપણે બધાને બેઠવાનું છે, નાસ્તો પાણી કરવાનું, અને સરસ જગ્યા છે અહીંયા. જો મિત્રો
આ બધી બેઠવાનું જે દર્શન કરવા જે માણસો આવે એના માટે આ બધું બેઠવાનું બનાવેલું છે. અને આ તરફ આપણે બધું જમવાનું નાન તેન એવું બધું ઘણી વસ્તુઓ બધી મૂકવાનું છે. અને અહીંયા આપણે જે કમળા ઉતાણી હળગાવે ને તે તમને બતાવવાનું છે. આપણે જે કમળાઈમાં આપણે કહીએ છીએ ને કમળાઈ દેવી, જોવા આ ઉપર આપણે ઉતાણીનું આ લોખંડની જાળી ઉપર નાખેલું ફરતું બનાવેલું છે મિત્રો. એમાં બધા ઉપર લાકડા અને એવું બધું નાખીને આપણે કમળા ઉતાણી પ્રગટાવવામાં આવે છે, જે કમળામાં તરીકે ઓળખાય છે. તો આપણે ચાલો એના દર્શન કરવાના છે આજે કમળાઈમાંના. તો ચાલો આપણે અહીંયાથી ઉપર ચડી અને જો આ કમળાઈ માતાજી, જય શ્રી કમળાઈ માતાજી એવું લખેલું છે મિત્રો. અને આની ઉપર આપણે લાકડાને એવું બધું નાખી અને સળગાવવામાં આવે છે મિત્રો. અને આ જુઓ આપણે શ્રી કમળાઈમાં ઉત્તરા શનિ પ્રગાટ્ય એવું રીતનું લખેલું છે અહીંયા. જય શ્રી કમળાઈ માતાજી આ રીતનું લખેલું છે મિત્રો. અને આ છે આપણે કમળા ઉતાણી જે આપણે આપણા ગામડેથી જોઈએ છીએ ને તે માતાજીના દર્શન આપણે અહીંયાથી આજે કરવાના છે મિત્રો. તો બન્યા રહેજો વિડીયોમાં. અને આજે આપણે અહીંયાથી ઉપર ચડી અને ચારે બાજુનો વ્યૂ આપણે જોવાનું છે મિત્રો નવા ઉપર. અને અત્યારે મંદિરનું કામ ચાલુ છે, જે બનાવવાનું આપણે ચાલુ જ છે મિત્રો. પ્રોપર જોવા કમળામાં આ રીતની ઉતાણી છે. આની વચ્ચે આપણે લાકડાને એવું બધું નાખીને આ લોકો આપણે જે કમળા ઉતાણી હળગાવે છે મિત્રો. અને પછી ઉતાણી આવે છે. જોવા ઉપરનું વ્યૂ જોવો તમે. આ બધું આપણે ઉપર હજી મંદિરનું કામ ચાલુ છે મિત્રો. હજી મંદિર આપણે પૂરા નથી થયા, પણ ટૂંક સમયમાં પૂરા થઈ જાય માતાજીના મંદિર. અને અત્યારે ચોમાસામાં તો અલગ જ નજારો હોય. તમે લોકો બધા અહીંયા તો ફરવા આવો જ છો મિત્રો. જો મંદિરનું ઉપરનું થોડું કામ ચાલુ છે. અને આ જો સાઈડનું તમને એંગલ બતાવું જુઓ મિત્રો, કેટલું ઊંચું અહીંયાથી બધું તમને પાલતાણા ડુંગર ટોટલ વસ્તુ અહીંયાથી તમને જોવા મળે. અને અહીંયાથી આપણને બગદાણા પણ સરસ રીતે દેખાય છે આખું. તો આ રીતનું મંદિરનું આ જે આરસના પથ્થર ને એવું બધું ઉપર ચડાવે છે મિત્રો. ઘણા લોકો અહીંયા ફરવા આવે છે. તમે જોઈ શકો છો મિત્રો. જો આ મંદિરનો તમને મંદિરને આ રીતનું ચાલુ કામ છે. તો તે ઉપર પથ્થર લઈ જવાનું કામ ચાલુ છે. આ ભાઈ નીચેથી પથ્થર બાંધી અને પટ્ટા સાથે ઉપર મંદિરને ઉપર લઈ જાય છે. અને પછી મંદિરને આ પથ્થર ઉપર આ રીતનું આપણે ઉપરનું છે ત્યાં લઈ જાય છે. અને આ બીજા મંદિરે અહીંયા સિમેન્ટ ને એવું બધું ઉપર લઈ જવાય છે મિત્રો. તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો પાછા. અને તમારા મિત્રો સાથે ચેનલને શેર કરજો. તો અમે આવા નવા વિડીયો તમને જોવા મળે. જોવો મિત્રો, આ નીચેનું મંદિરની સાઈડમાં નીચે આપણે જોઈએ ને તેનું આ ભાઈ આપણે ઉપર પથ્થર જે કામ કરે છે એ મંદિરે અત્યારે તમને મંદિરના દર્શન કરવા હમણાં આપણે આ પાછળથી જવાનું છે મિત્રો. અત્યારે આપણે પાછળ બધું જોવા આવ્યા છીએ અને આપણે હવે મંદિરે અંદર દર્શન કરવા હમણાં જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. વિડીયો છેલ્લે સુધી જોજો. તમને માતાજીના દર્શન કરાવવું. અને એક આપણે બાપુની અંદર ગુફા પણ જોવા જવાની છે હમણાં. જે અંદર આપણે ઓલું મંદિર સામું નાનું દેખાય ને ત્યાં એક ગુફા છે, જે તમને બતાવવાની છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. ને આ તમને સાઈડ જોવો આ બધું. આ ભાઈ હમણાં પથ્થર બાંધી અને ઉપર મંદિરની માથે હમણાં ચાલુ કરશે. જોજો મિત્રો, મંદિરનું કામ ચાલુ છે અત્યારે. ધન્યવાદ દેવો પડે આવા કારીગરોને, જે અત્યારે આ બિચારા અત્યારે મંદિરનું જે કામ કરે છે મિત્રો. તો વિડીયોમાં નવા હોય તો બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો છેલ્લે સુધી જોઈજો. તો આ રીતના પથ્થર ઉપર લઈ જાય છે મિત્રો, તમને બતાવું છું.
જો આ ભાઈ અત્યારે બધું મંદિરનું અંદરનું કામ બધું ચાલુ જ છે. આ બીજા મંદિરનું આમાંથી સિમેન્ટ ને એવું બધું અહીંયાથી લઈ જાય. તો આ બધું આ રીતના ઉપર લિફ્ટમાં લઈ જાય છે વસ્તુ. તો મિત્રો અત્યારે મંદિરનું કામ ખૂબ જ તેજીથી અત્યારે ચાલી રહ્યું છે. અને આપણે હવે અંદર માતાજીના દર્શન કરવા હમણાં જઈશું. તો આ મંદિરની સામેનું આખું આપણે જે લોકોને મંદિરે આવે ને બેસવા માટેનું બધું, અને આ આપણે ટ્રસ્ટમાં છે એટલે એના માટે આપણે જે તમે લોકો જે ફાળો લખાવો તે ટ્રસ્ટમાં જાય છે મિત્રો. અને જુઓ કેવું માં લખેલું છે, ત્યાં બધા ફોટો ને એવું બધું પાડે છે મિત્રો. અને આ ત્રિશુલ ને એવું બધું લગાવેલું છે. અને અહીંયા આપણે બેસીને બધા ફોટો અને છોકરાઓને નાના બાળકોને બધો ફોટો પાડે છે. જ્યાં માં લખેલું છે ત્યાં નીચે બેઠા બેઠા જુઓ મિત્રો આ રીતનું. અને આજે આ બહુ ઉપર સરસ ઘણી જગ્યાઓ છે આપણે જે આ બધી બેઠવા માટેનું જગ્યા બહુ મોટી છે મિત્રો. ઉપર એક ડુંગર ઉપર આવેલું છે એક આખું કમળાઈમાનું મંદિર, જે આપણા કમળા ઉતાણી તરીકે ઓળખવામાં આવે છે માતાજી. તો આપણે એના હમણાં દર્શન પણ કરવાના છે મિત્રો. તો તમે વિડીયોમાં બને રહેજો, તમને હું બતાવી. આ આપણે જો ડુંગર નીચે બસ ભાઈ અહીંયા પડાઈ ગયું છો ભાઈ, અહીંયા નો ઉતરાય મંદિર જ છે. બધા મંદિર જ છે, મંદિર છે. આ ડુંગરામાં લગભગ ઘણા મંદિરો અમે તો જોયા અત્યારે ઉપરથી ઘણા દેખાય છે તમને. અત્યારે આ વાદળા ને એવું અત્યારે વાદળા ડુંગરા ઉપર આવી ગયા છે એટલે આપણને બહુ ધીમું સામું સામું દેખાવા મળ્યું. અમુક વાદળા તો આપણા હાથમાં પણ અડતા જાય છે મિત્રો. અને આ વાદળા છે તમને આ જે ઝાંખા ઝાંખા દેખાય ને બધા વાદળા આપણા હાથમાં આવી જાય છે મિત્રો. અને હા જોઈ લો ભાઈ કદમગીરીનો નજારો ચડાવે છે બધા 4 વ્હીલ ને એવું બધું 2 વ્હીલ ને ઘણા બધા ચડાવે છે મિત્રો. મંદિરની માથે ગાડી સ્ટેટ ડુંગરા પાસે ગાડી પોગી જાય છે મિત્રો. અને અહીંયા સાઈડમાં એક બેઠવાનું બહુ જોરદાર છે જગ્યા. જોવો તમે પૂરો તળાવ કર્યો બધું અહીંયા નીચે વાદળા આપણને હાથમાં અડતા જાય અત્યારે મિત્રો. આ લોકો નીચે ભાગ્યા છે ને અહીંથી નીચે ઉતરવાનો રસ્તો છે આપણે જે ચડ્યા થઈ. આ ઉપર આપણે અત્યારે કામ ચાલુ છે મિત્રો. ઘણી માતંગ દેવ એ રીતનું છે. અને આ છે આ રસ્તો અહીંથી નીચેથી આપણે હાલીને ઉતરવાનો છે મિત્રો. અને જુઓ તમે આ નીચે નજારો નીચેનો એ જોરદાર મજા જ આવે તમને આ જગ્યાએ. તમે લોકો નીચે જાય છે આપણે ખબર આમ ઉતરી જતો છે પણ આપણે ખબર નથી. આકાશના દર્શન ચાલો આપણે હવે અહીંયાથી નીકળી જઈએ. આ એક ગુફા છે બાપુની, તમને હમણાં બતાવવાની છે મિત્રો. વિડીયોમાં તમે બન્યા આ બાજુ ચડાવ્યું ભાઈ જીસીબી ચડાવ્યું ને જીસીબી કદમગીરી ચડાવ્યું છે મિત્રો. તો તમે લોકો આવો આટો મારવા દર્શન કરવા. તો આ ભાઈ ચડાવી દીધું છે ઉપર. બાજુમાં છે નાની જોવાની છે માતંગ દેવ જોવાની છે. આતમ દેવ શરણ કમલા છે. આ રીતના હનુમાન મહારાજ છે અને અહીંયા ગુફા છે. અને જોવા જવાની છે હમણાં. શરણ ઘણી માતંગ દેવ પરમ પૂજ્ય લાખાણી દેવી. સાઈડમાં નાની ગુફા છે માતંગ ગુફા. અંદર ગુફાની અંદર પૂજા નીચે જોવો તો માતંગ ગુફા છે. આપણે અંદર તમને બતાવતા અંદરનું લઈ જઈએ રહ્યા છીએ મિત્રો. તો આ એક ગુફા છે અંદર. ને આ રીતનું અહીંયા તો બહુ અંધારું છે મિત્રો. જોવો જ ખરા આ જે બાપુ જે સમાધિ કરતા ગુફાની અંદર દેખાવાનું મૂકેલી છે મિત્રો. અંદર ઓ બહુ અંધારું છે, બીક લાગે એવું છો મિત્રો. અંદર
આ રીતનું છે જે આ બાપુનો ફોટો છે જો તો આ લાઈટ આપણે માતાજીની પૂજા કરતા ગુફામાં તમને બતાવી છે વિડીયોમાં. માતંગ દેવ એવું નામ છે બાપુનું. તો મિત્રો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે માતાજીના દર્શન કરવાના છે. આપણે કમળાઈમાનું મંદિર છે ત્યાં આપણે આવી ગયા છીએ ઉપર. અને આ ટ્રસ્ટમાં છે બધું માતાજી વિશે બધું અહીંયા તમને લખેલું જોવા મળશે. ત્યાં તમને કમળાઈમાનું આપણે જે કમળાઈમા વિશે તમારે જાણવું હોય તો અહીંયા મળશે. અને આ આપણા કમળાઈમાં છે તો તમે લોકો દર્શન કરજો અને કમેન્ટમાં જય કમળાઈમાં એ બાપુએ જય કીધું કમળાઈ એ દેવી હવે અમે તરીકે લખજો મિત્રો. અને આ એક આંબલી છે અહીંયા મંદિર પાસે નીચે. અને એ આંબલી જોરદાર છે. અને આ જો ઉપરનું વ્યૂ તમને બતાવું મિત્રો. જો નીચે બધા રસ્તા અને આ મોરારજી બાપુનો બંગલો સામે દેખાણો એ મિત્રો હતો. તો તમે લોકો નવા હોય તો ચેનલમાં બન્યા રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ને અત્યારે આપણે નીચે ઉતરી જઈએ છીએ મિત્રો. ધીમે ધીમે મંદિરના દર્શન કર્યા ઉપરથી. હવે આપણે અહીં નીચે ઉતરીને બેસવાનું છે ઘડીક. અને બધું આપણે વ્યૂ એંગલ જોવાના છે મિત્રો. કેવા સરસ અહીંયા નજારા છે. એ નજારા જોવા માટે જ આપણે સ્પેશિયલ આવ્યા. અને માતાજીના દર્શન કરવા આપણે કોઈથી કદમગીરી નહોતા આવ્યા એટલે આપણે પહેલી વાર આવ્યા હતા મિત્રો. જો જગ્યા અહીંયા બહુ વિશાળ છે. આખા ડુંગરા ઉપર મસ્ત જગ્યાઓ છે. તમે આવીને બેસો એટલે તમને એમ થાય ઓહો અલગ દુનિયામાં આપણે આવી ગયા હોય એવું લાગે મિત્રો. તો તમે લોકો આવો એટલે તમને આનો નજારો જ કંઈક અલગ જોવા મળે મિત્રો. તો આપણે તો પહેલી વાર આવ્યા એટલે આપણે અહીંયા તો મેં કીધું ચાલો આપણા મિત્રોને આપણે નજારો બતાવી દઈએ કેવો છે આપણે કદમગીરીનો. એટલા માટે આપણે વિડીયો બનાવીને તમને બધાને બતાવીએ છીએ. અને મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. હવે આપણે અહીંયાથી નીચે ઉતરવાનું છે મિત્રો. ધીમે ધીમે અહીંયાથી નીચે ઉતરી જઈએ. રસ્તો બહુ ડેન્જર છે. આ થોડોક નાનો એવો પણ એટલે ઉતરવામાં ધ્યાન રાખવું પડે. પડી ન જાય એમ વ્યવસ્થિત. થોડુંક ઊંચું છે મિત્રો. આ બધા જો આ બધા આવે જ છે દર્શન કરવા માતાજીના. અત્યારે ચોમાસામાં તમને મજા આવે કમળાઈમાના દર્શન કરવાની ખાસ. કેમ કે અત્યારે આખો નજારો તમને લીલો કાચ જોવા મળે છે અહીંયા. આપણે અહીંયા ઉપર ગાડી નહોતી ચડાવી એટલે બધા ગાડી આપણી તો બહુ ઢાળમાં ન ચડે મિત્રો. એક સવારી હોય તો ચડી જાય, બાકી બે સવારી ન ચડે. અને હવે અહીંના ડ્રાઈવર આખા અલગ જોવે. ટ્રેક્ટરને મેજિક ને બધું અહીંયા લોકો ચડાવે છે મિત્રો. એટલે નવી ગાડી હોય તો તમે બહુ ટ્રાય ન મારતા, નકર શેન ચક્કર તમારા ઘસાઈ જાય. આ પાણીનો વ્યૂ જોવો તમે. આ રીતનું પાણી જાય છે બાટી એને માટે ઉપરથી આવે છે. આ બાજુની પાણી આવે આમ ઉપર ડુંગરામાંથી આવતું છે એવું લાગે જોવામાં તો. કારણ કે આ પાણી છે ને ઉપરથી આવે છે આમ. એટલે અમે અહીંયા જોવા ઘડીક ઊભા રહી ગયા છીએ મિત્રો. તો જો પાણીનો નજારો તમે જો એકલું પાણી આવે છે બહુ ડુંગરામાંથી આવતું એવું લાગે છે. ચાલો મિત્રો હવે આપણે પાણી જોઈ અને અહીંયાથી આપણે નીકળી જઈએ. અને હવે આપણે આગળ નીકળી જવાનું છે. આપણે કદમગીરી જઈને આપણે આવતા રહ્યા છીએ. પણ હવે રસ્તામાં આપણને આવા નજારા જોવા મળે એટલે આપણે જોવા રહી ગયા હતા મિત્રો. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. બાય.